એ સાંભળે જો એક વાર થંભી જાય વાયરો, એ તો રેડ ફિલ્મી ડાયરો, જી રેડ ફિલ્મી ડાયરો. આઈને સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મ ડાયરામાં હૃદયના ડીપલી ઊંડાણથી આપ સૌનું સ્વાગત કરું છું. વાલીડા, બોલિવૂડ જગતની માલિકા કહેવાય છે કે રાજકુમાર હિરાણીએ એક એલિયનને ધરતી ઉપર પગરણ મંડાવ્યા છે. એક એલિયનના ધબકતા હૃદયમાં ઉભરાતા ઇમોશન્સની વાત કરવામાં આવી છે. ત્યારે બાપ, ફિલ્મી ડાયરામાં તમારા હાટુ રજૂ કરવા જઈ રહ્યા છીએ આમિર ખાન અભિનીત પિક્ચર પીકે. આકાશની માલિકાથી કહેવાય છે એક હાવ મેટાડોર જેવું દેખાતું વાદળ 40ની સ્પીડે હાલ્યું આવતું. ઈ કઈ વરસાદી વાદળ નહોતું, કેમ કે મારું બેટું આકાશની માલિકા હારા એવા વળાંકો લેતું રાજસ્થાનના પોખરણની બરોબર ઉપર પાર્ક થઈને ઊભું રહ્યું છે. ઈ વાદળમાંથી હું નીકળ્યું વાલીડા? કાળી કીકીના સેવાડા ખુલ્લા થઈ જાય ને એવી આંખોને પહોળી થઈ જાય ને બાપ, એવું દ્રશ્ય છે યાર. ઈ વાદળમાંથી 3 પાંખિયા વાળું એક યાન નીકળ્યું છે. ઈ યાને કહેવાય છે કે ધોળા પ્રકાશની પિચકારી મારી છે અને એમાંથી એક હાવ માણસ જેવું દેખાતું બટકું એલિયન નીકળ્યું છે બાપ. પહેરણમાં એને ગળામાં એક ચમકતું માદળિયું પહેર્યું છે, બાકી એના તન ઉપર એક કપડું નથી. હાવ કે ઉઘાડો છે ભલા માણસ. હા વાલીડા, ઈ એલિયન છે. બીજા ગ્રહથી આવ્યો છે, અહીંયા કોઈને ઓળખતો નથી. અંતરિક્ષમાં આટો મારવા નીકળ્યો તો પૃથ્વી ઉપર આવીને પહોંચ્યો છે. પૃથ્વી ઉપર આવેલા એલિયનનો માણસ જાત હામો કેવો ભેટો થશે બાપ, એ હું તમને સાંભળાવું એક નાનકડા અમથા વિરામ બાદ ફિલ્મી ડાયરામાં પીકે પિક્ચરની વાર્તાને માલિપા ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો. એ સાંભળે જો એક વાર થંભી જાય વાયરો, એ તો રેડ ફિલ્મી ડાયરો, જી રેડ ફિલ્મી ડાયરો. આઈને સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આપનું ફૂલ ગુલાબી સ્વાગત છે વાલીડા. પીકે પિક્ચરની વાર્તા માની છે ત્યારે એક કપડા વગરનું એલિયન ધરતી ઉપર આવ્યું છે. એનું કોઈ હગું વાલો અહીંયા છે નહીં અને ભાષાનું એને ભાન નથી. એવા એલિયનની મુલાકાત એક માણસ હારે થાય છે બાપ. એલિયનને કહેવાય છે કે દૂર રેલવે સ્ટેશનના પાટા પાસે એક માણસને જોયો. એલિયનને કહેવાય છે મજા પડી છે કે ભાઈ, અહીંયા પણ આ પૃથ્વીના આ ગોળા ઉપર પણ 2 પગ ઉપર હાલતા જીવ રહ્યા છે. નવું સંશોધન હતું એના માટે. એલિયન તો બહુ ધોરતું એની પાસે એને ધારીને જોવા માંડ્યું છે. ઓલા એલિયનને હામું કપડા વગરનું ઊભેલો જોઈને માણસને ફાડ પડી ગઈ, ભલા માણસ આ કાંઈક લોચા છે. ઓલા માણસની નજર પડી છે ઓલા એલિયનના ચમકતા માદળિયા ઉપર ને તઈ કહેવાય છે કે માણસ ઓલા એલિયનના ગળામાંથી માદળિયું લઈને ભાગ્યો છે. આહા, ઈ ઝપાઝપીમાં કહેવાય છે કે ઓલા માણસ પોતાનો રેડિયો મૂકતો ગયો છે ને એલિયન બાપડું હલવાણું છે ને. આ બાજુ એલિયન જ્યારે હલવાનું ભલા માણસ ત્યારે પૃથ્વીની આની કોર બીજી ઘટના હાલતી હતી. વાર્તાની હિરોઈન જગ્ગુ વિદેશમાં ભણતી હતી બાપ. જગત જનનીનું નામ લાડમાં બધાને જગ્ગુ કહેતા. એ જગ્ગુનું કહેવાય છે કે વિદેશમાં ભણતા એને પ્રેમ થયો, પ્રેમમાં બ્રેકઅપ થયું. હોઠ ઉપર જે સર્જરી કરાવી હતી બધી માથે પડી બાપ. પરનાતના છોકરા હારે પ્રેમમાં પડી હતી એટલે ઘરવાળાઓ એને સ્વીકારવા તૈયાર થયા નથી. એવડી એ જગ્ગુ એટલે આપણા પિક્ચરની હિરોઈન છે. હવે દિલ્હીમાં કહેવાય છે કે કોઈક ન્યૂઝ ચેનલમાં પાર્ટ ટાઈમ પોતા મારે છે અને ટાઈમ મળી જાય તો રિપોર્ટિંગ કરવા હાલી નીકળીશ ભલા માણસ. વાર્તાની માલિકો આવે છે એમ 5.5 વર્ષના વાવટા ફરકી ગયા છે અને આપણી વાર્તાની હિરોઈન જગ્ગુ અને એલિયન બંને હામું ભેટા થયા છે બા. એમની આ મુલાકાત જે છે એ આપણને એલિયન પ્રોબ્લેમથી ફેસ ટુ ફેસ કરાવશે. એક નાનકડા આમથા વિરામ બાદ ફિલ્મી ડાયરામાં પીકે પિક્ચરની વાર્તાની માલિકા ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો. એ સાંભળે જો એક વાર થંભી જાય વાયરો, એ તો રેડ ફિલ્મી ડાયરો, જી રેડ ફિલ્મી ડાયરો. આઈને સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં તમારું સ્વાગત છે વાલીડા. પીકે પિક્ચરની વાર્તા આપ સાંભળી રહ્યા છો અને આની પહેલા તમે માન્યું કે આકાશમાંથી ઉતરેલું એલિયન અને વાર્તાની નાયિકા જગ્ગુની મુલાકાત થવા જઈ રહી છે બાપ. અને હવે અમને મુલાકાત કરાવીએ. ન્યૂઝ રિપોર્ટરોને એવું હોય કે બાપ ઘઉંમાંથી કાંકરી વીણવા માટે બેહાડ્યા હોય ને તો એમાંથી ન્યૂઝ ગોતતા હોય ભલામણ. એમાં જ્યાં મળે ત્યાંથી ન્યૂઝ ગોતી કાઢે ભલામણ. આ પીકે પિક્ચરની વાર્તાની નાયિકા જગ્ગુ પણ એવી જ છે. એક દી કહેવાય છે કે મેટ્રોમાં જાતી હતી ત્યાં એક દ્રશ્ય આંખે ચડ્યું છે. પાન ખાતો એક વિચિત્ર માણસ લોકોને ફરફરિયા વેચે છે અને એ ફરફરિયામાં કહેવાય છે કે ભગવાનનો ફોટો હોય નીચે લખ્યું હોય કે ખોવાયેલ છે ભલામણ. જગ્ગુના મનમાં થઈ ગયું કે ભલામણ આ કોઈ નવી સરકટ આવી લાગે શહેરમાં, આને તો ન્યૂઝ બનવા જોવી. વલેડા ચરકટ માણસ એટલે બીજું કોઈ નહીં, આપણો ખોવાયેલો ને ભટકેલો એલિયન. જગ્ગુ ગઈ છે ગાંડા માણસ પાસે. જગ્ગુએ પૂછ્યું કે તારું નામ શું?
એલિયને કીધું કે મારું નામ પીકે. પીલે કીધું કે તું ઢીંચે છે કે નાલી ચીબાવલી, મારું નામ પીકે છે. એવું તો લોકોએ પાડ્યું છે, બાકી આવું તો કઈ નામ હોતા છે? લોકોએ દીધું છે નામ. જગ્ગુ મંડી છે પૂછવા માટે કે આલા તું ક્યાં રહેશ? પીકે બોલ્યો કે જ્યાં જગા મળે ત્યાં રહું છું. પણ કે તમારા પૃથ્વી ઉપર પોલીસ સ્ટેશનમાં જેલ નામની એક જગ્યા છે, એ મને વધારે ગમે છે, કે ત્યાં આરામથી જગ્યા મળી જાય. જગ્ગુ કે એ કઈ રીતે? પીકે કે હાલ તને 3 ઇડિયટ વાળો ડેમો દઉં. એમ કઈ લખ્યું છે એક જગ્યાએ, ત્યાં કહેવાય છે કે દિવાલ ઉપર લખ્યું હતું કે પેશાબ કરવાની મનાઈ છે, અને એ દિવાલની બાજુમાં પોલીસને ગાડી ખોડાણી હતી. પીકે પોલીસને દેકારો દીધો અને કહે પોલીસ એ આપી જો ભાઈ આ. અને એન પછી કહેવાય છે કે મંડ્યો છે રેલાવા માટે ભલામણ. પોલીસ કેવા મારતી મારતી લઈ ગઈ પીકે ને જેલની માલિપા. જગ્ગુને નવું પ્રાણી ગમી ગયું છે ભલામણ. એ કોણ છે, ક્યાંથી આવ્યો છે, એ જાણવા માટે જગ્ગુ શું કરશે બાપ, એ જાણવા માટે તમે લાગેલા રહેજો. ફિલ્મી ડેરામાં છે પીકે પિક્ચરની વાર્તાની માલિપા ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ. બજાતે રહો. એ સાંભળે જો એકવાર થંભી જાય વાયરો, એ તો રેડ ફિલ્મી ડાયરો, જી રેડ ફિલ્મી ડાયરો. અને સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડેરામાં આપનું સ્વાગત છે વાલીડા. પીકે પિક્ચરની વાર્તા આપ સાંભળી રહ્યા છો, અને આની પહેલા તમે સાંભળ્યું કે પીકે ને જોઈને રિપોર્ટર જગ્ગુને ન્યૂઝ મળી ગયા છે. એના મનમાં પ્રશ્નો થવા લાગ્યા છે કે આ કોણ છે. એટલે પીકે નો પીછો કરતા કરતા જગ્ગુ પોલીસ સ્ટેશનમાં પહોંચી ગઈ છે ભલામણ. ત્યાંથી વાર્તા આગળ હલાવીએ. જગ્ગુએ પીકે ને પૂછ્યું કે ભાઈ તું ક્યાંથી શું, કઈ સ્કૂલમાં ભણ્યો છું, તારા બાપાના કેટલા ખેતર હતા, એ હંધ્ય વાત માંડીને કર. પીકે ઘડીક જગ્ગુની સામું દાંત કાઢ્યા અને કીધું છે કે આય સિબાવલી, આ તું બે ભાન ન થાય તો તને વાત કહું. આ હું આ ગોળાનું સૂજ નહીં, હું તો અહીંયા ફરતો ફરતો આવ્યો છું. ફરતો ફરતો આવ્યો ને તમારે ત્યાં એક માણસ હતો, એને મારા યારનું માદડિયું ચોરી લીધું છે ભલામણ. ત્યારથી ગોતવા માટે અહીંયા ત્યાં ભટકું છું. આ તો ભલું થતું સંજય દત્તનું કે એની ગાડીએ ભટકણ મને હાચવી લીધો ભલામણ. સ્પોકન ભોજપુરી ક્લાસમાંથી ભોજપુરીનો કોર્સ કર્યો 6 મહિનાનો. માંડ લેંગ્વેજ શીખવી છે. અને માદડિયું ગોતો ગોતો કહેવાય દિલ્હીમાં આવ્યો છું. દિલ્હીમાં આવીને લોકોને મેં પૂછ્યું કે ભલામણ મારું માદડિયું ખોવાયું છે, ચોરી થઈ ગયું છે, બાપ ક્યાં મળશે? લોકો મને ગાંડો સમજો ને પછી બધા મને એક જ વાત કીધી કે ભલામણ તારી મદદ તો ભગવાન જ કરી શકશે. મારા મનમાં થઈ ગયું કે ભગવાનને ગોતી પાડવો છે. ત્યારનો કહેવાય છે કે દિલ્હીમાં આવ્યો છું, ભગવાનને ગોતું છું, હાલતી ટ્રેનમાં પરચા વેચું છું કે ભગવાન ખોવાયા છે, ભગવાન ખોવાયા છે, મને મળી જાય તો કહેજો, મારું રિમોટ ખોવાયું છું મને ગોતી દે. પીકે કીધું કે હંધાય ધર્મના ભગવાનોને મળી આવ્યો છું. એને મળવાની હંધી ટેકનિકો અજમાવી, નારિયેળ ફોડ્યા, ચાદર ચડાવી, અગરબત્તીઓ કરી છે બાપ, પણ કોઈ ભગવાન જવાબ નથી દેતા. આ આખી વાત સાંભળી ઓલી બતક જેવા હોઠવાળી જગ્ગુડી 3 વાર બેભાન થઈને જાગી ગઈ ભલામણ. આ પીકે નામનું એલિયન બીજી કેટલી ટેલેન્ટ ધરાવે છે બાપ, એની વાર્તા આપણે આગળ કરીશું નાનકડા અમથા વિરામ બાદ. ફિલ્મી ડાયરામાં પીકે પિક્ચરની વાર્તાની માલિપા ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ. બજાતે રહો. એ સાંભળે જો એકવાર થંભી જાય વાયરો, એ તો રેડ ફિલ્મી ડાયરો, જી રેડ ફિલ્મી ડાયરો. આઈને સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આપનું સ્વાગત છે વાલીડા. પીકે પિક્ચરની વાર્તા આપ સાંભળી રહ્યા છો. પીકે અને રિપોર્ટર જગ્ગુની વાતો હાલી રહી છે. પીકે ભગવાનને ગોતી રહ્યો છે પણ હજી મળ્યા નથી બાપ. હવે ત્યાંથી વાર્તા આગળ હલાવીએ. એક દી કહેવાય છે કે પીકે ભગવાનને ગોતો એક મહાત્માના પ્રવચન ફંક્શનમાં ઘૂસી ગયો. ત્યાં એને જોયું છે કે મહાત્મા બહુ દેકારા દેતા હતા ભલામણ. આહા, એમની ડાબી બાજુ એક ફૂલથી ભરેલા છાબડામાં પીકેના યાનનું રિમોટ જે માદળિયું હતું ને ખોવાયેલું હતું ને ઈ પડ્યું હતું. ત્યાં એના વાવડ એવા નીકળે છે કે ઓલો ચોર યા મહારાજને વેચી ગયો 40,000 પીકે તો કહેવાય છે કે હરકના આહુડા પાડતો રિમોટ વાળું માદળિયું લેવા વિયો ગયો છે. ત્યાં પણ સિક્યોરિટી વાળાએ કહેવાય ગળદા પાટો કરીને કાઢી મૂક્યો છે બાપ, દડા જેવો કરી નાખ્યો. હાવ એ તપસ્વી લોકોને ભગવાનના નામથી બીવડાવતો, લોકોના મનમાં ઠસાવતો કે ભગવાન રોજ સવારે 5:30 વાગે તપસ્વીના ઘેર ચા પાણી કરવા માટે આવે છે ભલામણ. ભગવાન હારે વાત કરીને લોકોના દુઃખ દૂર કરી શકે છે એ તપસ્વી. એવું એને ભારે માર્કેટિંગ કર્યું છે ભલામણ. ધૂતારો છે. પીકેની પ્રોબ્લેમ સાંભળીને રિપોર્ટર જગત જનની જગ્ગુને થઈ ગયું કે પીકે ને અને તપસ્વીને પબ્લિકની હામું લાવશે અને તપસ્વીનો ભાંડો ફોડશે ભલામણ. જગ્ગુએ કહેવાય છે કે પીકે ને ભગવાન બાબતે આંશિક જ્ઞાન દીધું છે અને તૈયાર કરી દીધો છે તપસ્વીની હામું લડવા માટે. અને વચન આપ્યું છે કાય પીકે ઓલે તપસ્વી પાસેથી તારું માદળિયું હું તને ભેટમાં આપીશ, એ જે રિમોટ છે એ હું તને પાછું અપાવીને રહીશ ભલામણ. આહા,
પીકે ના નસીબમાં નવી આશાઓ બંધાણી છે અને બાપ તપસ્વી વર્સિસ પીકે ના આ નવા ધર્મ યુદ્ધમાં પાર્ટિસિપેટ કરાવીશું એક નાનકડા આમથા વિરામ બાદ ફિલ્મી ડાયરામાં પીકે પિક્ચરની વાર્તાને મળી ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો. એ સાંભળે જો એકવાર થંભી જાય વાયરો એ તો રેડ ફિલ્મી ડાયરો જી રેડ ફિલ્મી ડાયરો. આઈને સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આપનું સ્વાગત છે વાલીડા. પીકે પિક્ચરની વાર્તા આપ સાંભળી રહ્યા છો. પીકે નું રિમોટ વાળું માદળિયું ઓલા તપસ્વી પાસે હતું. ઓલે તપસ્વી માદળિયું દેતો નથી અને પીકે એના ગ્રહ ઉપર જઈ શકતો નથી. ને હવે બાપ ન્યૂઝ ચેનલ દ્વારા બંને હામે આવવા જઈ રહ્યા છે. જગ્ગુ પીકે અને એક નવ શીખ્યો કેમેરામેન બધા ઉપડ્યા છે તપસ્વીજીની સભામાં. ભક્તોમાંથી કહેવાય છે કે હાવ લીમડાના દાંતને જેવો એક ભક્ત ઊભો થયો. માઇક લઈને મંડ્યો છે બોલવા માટે, આય તપસ્વીજી, આ મારી વાઈફને 3 મહિનાથી પેરાલિસિસ થઈ ગયો છે, કાંઈક ઉપાય બતાવો. તપસ્વીજીએ કહેવાય છે કે જાણે ભગવાન એમના કાનમાં કહીને કંઈક સમજાવી જતા હોય ને એવા ખોટા દેખાડા કર્યા અને કીધું કે ભગતજાન, ભગવાને કીધું છે કે કુલુ મનાલીમાં એસટી સ્ટેન્ડ થી 15 કિલોમીટર દૂર સકળામાં બેહીને જાજે. ને ઉત્તરની બાજુ પગપડા હાલતો વયો જાય છે, એક મંદિર આવશે, ન્યા એક પાણી વાળું નારિયેળ વધેરી છે, તારું હંતુય હારું થઈ જાય. આ સાંભળીને પીકે ઊભો થયો છે. જાહેરમાં કીધું કે આ બધું ખોટાડું છે, ભલા માણા સમજતા રહેજો. અલે આપણે તો ભગવાનના બાળુડા કહેવાય. હે ભગવાનને હું કામ ગમે કે એનો છોકરો આટલો દૂર પ્રાર્થના કરવા જાય, ભલા માણા. એટલા રૂપિયામાં બાપડીની બાડીને બાહુબલી નો બતાડે 5 વાર. આ હંધી વાતું કહેવાય છે કે વિડીયોમાં રેકોર્ડ થઈ રહી છે. બાપ પીકે કીધું કે તમારા ભગવાનને કહો લેખિતમાં ગેરંટી આપે તો માનીએ, બાકી તમે 100 તો ખોટા જ. આહા. તપસ્વી અને પીકે વચ્ચે જાહેરમાં મોટા લેવલની બબાલ હાલી રહી છે. એ બંને હવે એકબીજાની સામે ટીવી ઉપર આવવાના છે. બાપ ત્યારે રેડિયો ઓન રાખજો. બાપ એ ઘટના તમને સંભળાવી છે નાનકડા અમથા વિરામ બાદ ફિલ્મી ડાયરામાં પીકે પિક્ચરની વાર્તાને મળી ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો. એ સાંભળે જો એકવાર થંભી જાય વાયરો એ તો રેડ ફિલ્મી ડાયરો જી રેડ ફિલ્મી ડાયરો. આઈને સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આપનું સ્વાગત છે વાલીડા. પીકે પિક્ચરની વાર્તા આપ સાંભળી રહ્યા છો. પીકે અને ઓલા તપસ્વી બંને વચ્ચે ખટરાક વધી ગયા છે અને ઓલી રિપોર્ટર જગ્ગુ એ બંનેને ટીવી ચેનલ ઉપર લાવી રહી છે. ને બાપ હવે ત્યાંથી વાર્તા આગળ હલાવીએ. જગ્ગુ અને એની આખી ન્યૂઝની ટીમ હકડે ઠઠ તૈયાર થઈને બેઠી છે. ભલામણા હા. જગ્ગુએ પીકેને કીધું કે ભાઈલા ગભરાતો માં. તપસ્વી એક જીક્યો તો હામું 4 દેજે. પીકે કીધું કે અલી હે સિબાવલી, તું અહીંયા ઇન્ટરવ્યુ કરવા લાવી છે કે દંગલ રમાડવા માટે લાવી છે? બોલતો. હા, ઇન્ટરવ્યુ ચાલુ થયો છે ભલામણા જાહેરમાં, નેશનલ ટીવી ઉપર છે બધા. તપસ્વી પોતાની લુંગીનો પંખો બનાવીને ટેન્શનમાં હવા ખાઈ રહ્યા છે. પીકે બચડો વચ્ચે પાથરી પડીને હાવ એકલો બેઠો છે. કેમેરાની પાછળથી એક્શન બોલાવશે ને તપસ્વી મંડો છે બોલવા માટે કે આય પીકે, આય તું અમારા પર શંકા કરસ, અમારા ભગવાન ઉપર શંકા કરસ તું? ઓ માય ગોડ, પિક્ચર જોઈને તું ડાયો થવા જાય તું, મને ખબર છે બધી. તું કહેશે કે મારી ભવિષ્યવાણી ખોટી હોય છે? પીકે કહેવાય છે કે પાનની પિચકારી મને કીધું કે હા ડોસા, એક નહીં 17 વાર કહું છું કે તું તારી ભવિષ્યવાણી બંને ખોટા છો. તપસ્વીએ કીધું કે જો તું સાબિત કરી દે કે મારી ભવિષ્યવાણી ખોટી હોય તો જા રિમોટ કંટ્રોલ વાળું માદળિયું તારું. આહા. પીકે કહેવાય છે કે ના મોટા કાન અને મોટી આંખોમાં થરથરતો ગુસ્સો ભરીને કીધું છે કે આય જગ્ગુ, આ રીતે પરનાત્મા પ્રેમ કર્યો હતો ને, કે આ જગ્ગુએ પરનાત્મા પ્રેમ કર્યો હતો ને ત્યારે તમે ભવિષ્યવાણી કરી હતી કે ઓલે પરનાત વાળો છોકરો બ્રેકઅપ કરીને ગયો જાશે, એની હારે લગ્ન કરવા નહીં આવે. બાપ ઈ ભવિષ્યવાણી તમારે ખોટી હતી બોલા માણો. આહા. બાપ જાહેર ટેલિવિઝન ઉપર જગ્ગુની પર્સનલ વાત છંછેડાય છે ત્યારે જગ્ગુના બ્રેકઅપ માં એનું કારણ શું હશે? અને આપણો પીકે ઈ તપસ્વીનો ભાંડો કઈ રીતે ફોડશે બાપ, ઈ આપને જણાવશું કે નાનકડા આમતા દૈવી વિરામ બાદ ફિલ્મી ડાયરામાં પીકે પિક્ચરની વાર્તાને મળી ઓન સુપર હિટ્સ 93.5 રેડ એફએમ બજાતે રહો. એ સાંભળે જો એકવાર થંભી જાય વાયરો એ તો રેડ ફિલ્મી ડાયરો જી રેડ ફિલ્મી ડાયરો. આઈને સુપર હિટ્સ 93.5 રેડ એફએમ પર ફિલ્મી ડાયરામાં આપનું સ્વાગત છે વાલીડા. ઓલો પીકે જગ્ગુના બ્રેકઅપનું કારણ જાહેર કરીને તપસ્વીની ભવિષ્યવાણી ખોટી પાડવા જઈ રહ્યો છે ત્યારે બાપલિયા જગ્ગુના બ્રેકઅપનું કારણ શું છે ઈ આપણે જાણીએ અને વાર્તાના અંત ભાગ તરફ આગળ વધીએ વાલીડા. આખા પિક્ચરની સસ્પેન્સની વાત ઈ હતી ભલામણ
કે પીકે માં એવી તાકાત હતી કે ઈ કોઈ વ્યક્તિને અડે તો એનો આખો ભૂતકાળ જાણી લે ભલામણ. એક દી કહેવાય છે કે ભૂલ ભૂલમાં એનો જગ્ગુનો હાથ પકડ્યો હતો અને આને જગ્ગુનો આખો ભૂતકાળ જાણી લીધો છે. એની વાત કરવા જઈ રહ્યો છે અત્યારે. પીકે કીધું કે જગ્ગુના બાપા તપસ્વી પાસે ગયા હતા. પીકે કીધું કે જગ્ગુ જ્યારે લંડનમાં ભણતી હતી, જ્યારે એનું પ્રેમ પ્રકરણ હાલતું હતું, ત્યારે જગ્ગુના બાપા તપસ્વી પાસે ગયા હતા. અને આજ તપસ્વીએ કીધું હતું કે જગ્ગુનો બોયફ્રેન્ડ દગો દેશે, ઈ લગ્ન કરવામાં નહીં આવે. પીકે રોડબસ અવાજમાં કીધું છે જગ્ગુને કે ભલા માણા, જેદી તું ત્યાં દેવળમાં પરણવા ગઈ હતી ને, એદી લંડનની થેમ્સ નદીના પાણી ઉભરાણા હતા. તારો થનારો ધણી સાયકલ લઈને તને પરણવા નીકળ્યો હતો, પણ સાયકલના ટાયર ફંટાયા છે. પૂરમાં પેન્ડલની પદુડી બોલાઈ ગઈ છે ને ચિત્રે હાલ તારા આશિકની વાહે લંડનના કૂતરાઓ ઇંગ્લિશમાં ભહતા ભહતા વાહે પડ્યા હતા. ઈ બાપડો અડધો કલાક લેટ પડ્યો એમાં તું વહી ગઈ. આ તપસ્વીની વાતોમાં વિશ્વાસ રાખીને તું કાયમ માટે વહી આવી. તું અડધો કલાક ખાલી વિશ્વાસ ન આવતો હોય તો ફોન કરીને ખાતરી કરી જોજે. હંધાય કેવા છે ધબા ધબ ફોન લગાડવા માંડ્યા છે અને મારો બેટો ફોન લાગ્યો છે. હામેલા ફોનમાંથી અવાજ આવ્યો છે કે હલો સરફરાજ બોલું, તમે કોણ દેકારો દેવા વાળા? ઓલે કીધું કે હું જગ્ગુ બોલું. આહા ભલા માણા, બે પ્રેમીઓના મિલન થયા છે. ફોન ઉપર કહેવાય છે કે ફોડ પડ્યો છે કે સરફરાજ હજી કુંવારો છે, એ જગ્ગુનો બોયફ્રેન્ડ જે હતો હજી કુંવારો છે. એ જગ્ગુની રાહ જોઈને બેઠો કે જગ્ગુ આવે તઈ પૈણો. ભલા માણા, ઓલે તપસ્વીની ભવિષ્યવાણી જાહેરમાં ખોટી પડી છે. લોકો એને મારવા લીધો, પણ પીકે ને થયું કે ક્યાં જાતા ઝઘડા ક્યાં કરવા ભલામણા. પીકે ને રિમોટ મળી ગયો છે ને માદડિયા ઉપર એને ફિંગરપ્રિન્ટ પાડીને કરતું યાન આવ્યું છે ને ત્યારે હંધાઈને વિશ્વાસ બેઠો કે આ પોતે બાપુ એલિયન જ છે અને માદડિયું એનું જ છે. ત્યારબાદ કહેવાય છે કે આકાશમાં પાણી પિચકારીઓ મારતો 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 પીકે એના ગ્રહ ઉપર પહોંચી ગયો છે. બાપ, વાર્તાનો અહીંયા અંત આવે છે. પાણી પિચકારીઓ મારતા વાર્તાને અહીં વિરામ આપીએ છે. બાપ, આવતા અઠવાડિયે ફરી પાછા મળીશું એક નવી વાર્તા હંગાથે. ન્યા લગીન લાગેલા રહેજો બાપ ફિલ્મી ડાયરા માથે ઓન સુપર હિટ્સ 93.5 રેડિયો FM. બજાતે રહો.